જય માતાજી મિત્રો, આજે એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું રીંગણ મેથીનું શાક। તમે જોતા રહેજો હું કેવી રીતે બનાવું છું એ। જો આપણું તેલ આવી ગયું છે, આપણે રાઈ નાખી દઈશું। રાઈ તતડી જાય પછી જીરું નાખી દીધું। હવે નાખશું હિંગ। આ નાખી દઈશું લસણ। મેથી એડ કરી દઈશું। હળદર, એટલે થોડી વાર તેલમાં શેકાવા દઈશું તો એમાં જે થોડી ઘણી કડવાશ હશે એ દૂર થઈ જશે। રીંગણા, મીઠું એડ કરી દઈશું। હાલ આપણે આમાં હળદર અને મીઠું નાખીને જ પાકવા દેવાનું છે, પછી મરચું ને બધું પછી નાખીશું। જો પાણી હાલ આપણે આમાં પાણી નથી નાખવાનું, પાણી વગર જ શાકને ચડવા દઈશું। તો આપણો રોટલો પણ નાખી દીધો છે। રોટલો શેકાઈ જાય એટલે તમને બતાવું। તમારે રોટલા જોવા હોય તો કોમેન્ટ કરજો કે એમને બનાવીને બતાવો, તો હું બનાવીશ રોટલાનો પણ વિડીયો। જો આપણું શાક પાકી ગયું છે સરસ। હવે આપણે એમાં નાખી દઈશું મરચું, ધાણા જીરું। તમારે ગરમ મસાલો નાખવો હોય તમે નાખી શકો છો। હું ગરમ મસાલાનો ઉપયોગ બધામાં નથી કરતી, એટલે અમારે અહીંયા બધા તીખું ઓછું ખાય એટલે હું ઓછું તીખું બનાવીશ। આપણે આને 5 મિનિટ માટે પાછું કૂક થવા દઈશું, કેમ કે મસાલા નાખ્યા ચડી જાય। જો આપણો આ બાજુ બાજરાનો રોટલો પણ શેકાય છે મસ્ત મજાનો। રેડી થઈ જાય એટલે તમને હું બતાવું। મસ્ત શેકાઈ ગયો જો આપણે। જો આપણું મસ્ત મજાનું શાક તૈયાર છે રીંગણ મેથીનું। આમાં જો બાજરાનો રોટલો, જેને ખાવું હોય આવી જાઓ। અને મારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો। નાની નાની કોમેન્ટ લખજો, ને તમારે આગળ શું રેસીપી જોઈ છે એ પણ કોમેન્ટમાં લખજો, તો હું જરૂરથી બતાવીશ।